યંગ છોકરા છોકરીઓને મા બાપ અને શિક્ષકો કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લા આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું, આ કોઈ કહેતું નથી. પણ આ નેગેટિવ વિચારો સાથે, આ ગંદા વિચારો સાથે કેવી રીતે જીવવું એ કોઈ કહેતું નથી. સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. મને આ દેશ માટે ગૌરવ છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ. શકો, હુણો, આર્યો, મોગલો, અંગ્રેજો, કેટલી લોકો આવીને ગયા. આ દેશ આજે અડીખમ ઊભો છે. એનું કારણ શું છે કે જે સંસ્કૃતિનો પાયો હતો એ થોડો હલી ગયો છે આજે. પણ હું બહુ આશાવાદી છું. જે રીતે મેં 2100 સેમિનાર કર્યા અને 1500 સેમિનારના મારી પાસે ફોર્મ પડ્યા છે, 5 વર્ષ સુધી એક દિવસ ખાલી નથી. એનો મતલબ કે લોકો ચાહે છે કે સાચી વાત લોકો સુધી પહોંચે, અને એટલે મારા જેવા લોકોને લોકો બોલાવે છે.